ગોરમાં બનાવો ગોરમાં. પછી હવે આયા પછી શ્રાવણ મહિનો આવે એટલે પાછા આવી. અપર મહિનો કાલથી ચાલુ થાય ને. ગોરમાં બનાવે છે બાપુની ઘેર. બાપુની ઘેર નરવાણ બાપુ અમારા. હા મહંત શ્રી પરેશગીરી બાપુ આવી ગયા છે. તાળીઓના ગડગડાટથી ભાઈઓ તથા બહેનો વધાવી લ્યો. હા ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે કોઈ અવાજ કરવામાં. બાપુ આવી ગયા છે. બાપુ બનાવે છે પગ કે હાથ? હાથ. અમે ધના ભગત બનાવે છે મૂર્તિ ગોરમાની. મોટું બનાવે છે, મસ્ત બનાવે એક નંબર. હમણાં તો ખાલી બનાવવાનું કામકાજ ચાલુ છે. આ માટી છે એ માટીના બનાવે, બની જાય પછી તમને ફરી દેખાડશું. અને ફર્સ્ટ ક્લાસ એકદમ એમ તમને એમ લાગે કે કોપી ટુ કોપી બનાવે છે એક નંબર. તો ફરી મળશું આપણે નવા કોન્ટેન્ટ સાથે. નો પ્રોબ્લેમ. અત્યારે તો આપણે પછી ધીરે ધીરે થોડું બતાવશું એમ આગળ જતા. એટલે અત્યારે મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે અને કાલેથી અપર મહિનો બેસી જાય છે. અને કાલે શું વાત છે? ગોપી મંડળ. રવિવાર ગોપી મંડળનું પણ ધૂન ને એવું બધું ધબધબાટ. હા આ ગોપી મંડળનું કામ છે બધું. હા માવડીઓ બધી. હા ધૂન કીર્તન આખો મહિનો નાવું ધોવું ધૂપ દીવા કરશે, બધું કરશે. અને આખો અપર મહિનો કાઢશે. હા અને ભગવાનને ભજશે. વાહ. એ બધા એનો લાભ છે. લાભ લેવા તમે લોકો પણ આવજો. અમન બાપુ ठंडा पानी पीता है तो हमको भी पिलाना. गलास लावता है ना खाली बाटे છે ડાયરેક્ટ. અમન બાપુ જ છે. ગોરમાની પૂજા કરે અપર મહિનામાં. ગોરમાની પૂજા કરે આવી રીતે. આ શું છે? ખેતર. ખેતરમાં શું વાવ્યું? ઘઉં. ખેતર છે એમાં ઘઉં વાવે, પછી એની પૂજા કરે. અને અહીંયા ગોરમાં છે. આ શું છે? આ બાંસ છે. અચ્છા, પરસોત્તમ ભગવાન આ ગોરમાં. તુલસી માતાને પૂજન કરે છે વેણકી. વેણકી આ બાજુ જરાક જોજે. હા અહીંયા પછી ખેતર. જીયાન શું કરે છે? આ બાજુ રહેજો ખેતરમાં. એ નહીં તો વયો જતો કે. મોટા તુલસીમાં છે. ફૂલના ઝાડ છે, શરૂ છે. પીપળે પાણી. ના અમારા મિત્તુભાઈ આવી ગયા. આ મિત્ર આ ખેતર. ખેતરમાં ઘઉં વાયા પછી ઉગી હમણાં 2-3 દીમાં મસ્ત. હા આવી રીતે ગોરમાનું પૂજન થાય છે અપર મહિનામાં. તો ગોરમાનું પૂજન અત્યારે કરી રહ્યા છે બધા ગામના લેડીઝ લોકો ભેગા થાય અને અહીંયા પૂજા પાઠ કરે છે. આ ખેતર બનાવેલ છે. આ ખેતરિયા બાપા હે ને? હા. તો ખેતરિયા બાપાની પૂજા પાઠ કરે અને 1 મહિના સુધી આવી રીતે પૂજા પાઠ કરે છે ગોરમાં. અહીંયા જો આ ગોરમાં છે.
માટીના બનાવે અને પછી એની પૂજા પાઠ કરે, પછી એનું વિસર્જન કરી નાખે કે છેલ્લે વિસર્જન 1 મહિનાના છેલ્લે દિવસે પૂજા પાઠ આ કરો એ જ ને, બીજા કંઈ એક્સ્ટ્રા નહીં ને? માડી ગોર માડી ઉગાડો કંબાળ બાંધણી આવ્યા છે તમારા બાળ ગોર પૂજે છે ગોપી વેળુડી કેરા ડગલા કરીને પાટે પરસોત્તમ બેસણા રે ગોર પૂજે છે ગોપી અબીલ ગુલાલ ને પુષ્પની માળા અબીલ ગુલાલ ને પુષ્પની માળા ઉત્તરની સાડી પહેરાવે રે ગોર પૂજે છે ગોપી ઉત્તરની સાડી પહેરાવે રે ગોર પૂજે છે ગોપી એક એક ગોપીને એક એક ગંગા દૂધના ગોરમાં રે માથે માખણના પિંડલા ગોરમાં રે સસરા જેઠો મુખારવા ગોરમાં રે સસરા જેઠો વાજ્યા ગોરમાં રે સાસુ જેઠો મુખારવા ગોરમાં રે વર દેજો દેવારીઓ ગોરમાં રે દેરાણી જેઠાણીના જોડલા ગોરમાં રે પુત્ર દેજો પારણીએ ગોરમાં રે આવે ગમ જમતી ગોરમાં રે નણંદ દેજો ના ગણીએ ગોરમાં રે પેઢીએ દાદા દાણલા ગોરમાં રે કોઠીએ જાજા દાણા ગોરમાં રે કવલી દેખાય નાની રે ગોરમાં રે હીરો આવે ગોળલીએ ગોરમાં રે લીલા છે ગમમાં ફેરવા ગોરમાં રે રંગા તરા તો ચૂંડલા નીકળવું બાપુ ઓફિસે? ગોરમાં રે પિયરીએ હાથી જોડલા ગોરમાં રે કુટુંબ રે જોધા ઝૂને ગોરમાં રે ભાવ ધરીને અમે ભજશું ગોરમાં રે પ્રેમ ધરીને અમે પૂજશું ગોરમાં રે આટલું માગું ને તમે આપજો ગોરમાં રે આટલું માગું ને તમે આપજો બાકી આવી રીતે ધૂન ગાય. અમારા ધ્રુમીબેન પણ પૂજા કરે છે અને પીપળે પાણી રેડે છે. ધ્રુમીબેનને બધું બહુ કરવું જોઈએ. અપર મહિનો રહે છે ને બેટા? હા, તો અમારા ધ્રુમીબેન પણ અપર મહિનો રહે, ઉપવાસ કરે છે. અહીંયા ગોરમાને પૂજવાનું હોય તો બધી ગામની બાયું આવીને આવી રીતે પૂજા પાઠ કરે. ગોરમાની મૂર્તિ બનાવેલી છે એ પૂજે. અહીંયા ખેતર બનાવેલું છે એમાં ઘઉં વાયા છે એ ઉગે. પછી 1 મહિનો હોય છેલ્લે દિવસે એનું વિસર્જન કરે છે. અહીંયા બાજુમાં નદી છે એમાં, અને વિસર્જન કરી નાખે. પછી ત્યાં સુધી પૂજા પાઠ કરે 1 મહિનો એવી રીતે. કે
મેથી ગોપણ ગોળા ફેંકિયાની મેથી ગોપણ ગોળા ફેરિયા ઉડાડી ગઈ પંખીડાની આરરી બોલો રામ નાના ઉડાડી ગઈ પંખીડાની આરરી બોલો રામ નાના ઉડતા પંખીડા એમાં બોલ્યા ઉડતા પંખીડા એમાં બોલ્યા કરજો બાયું એકાદશીના વ્રત હરી બોલો રામ નાના કરજો બાયું એકાદશીના વ્રત હરી બોલો રામ નાના સીને કાંઠે પારસ પીપળો પ્રાચીને કાંઠે પારસ પીપળો નિયા તોરાઈ ધર્મ ને પાપ હરી બોલો રામ નાના નિયા તોરાઈ ધર્મ ને પાપ હરી બોલો રામ નાના ધર્મીના સાબડા તોરી વયા ધર્મીના સાબળા તોરી પાપીના બાજુરામ. હરી બોલો રામ નાના પાપીના ગયા પતાળો હરી બોલો રામ નાના ઉગાડો પ્રભુજી ઉગાડો દામોદરનો ગાડી રાજા રામની વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીયું રાજા પૂછે વનમાં રાણી પૂછે રાજમાં હું પૂછું મરખાચમાં વાણીઓ પૂછે હાટમાં શંકર ને ઘેર પાર્વતી બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી રામ ને ઘેર સીતાજી કૃષ્ણ ને ઘેર રાજાજી ગોર ને ઘેર ગોરાણી જાત્રા કરવાની સરા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાય ધોઈ નિસરા પાપ સર્વ વિસર્યા નાયા ધોયા રે લાણા પાપ સૌના ઠેલાણા ડાળે બેઠા દામોદર પાળે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠા ગોર ત્રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી ખાવા આપે સુખડી ભાવની ભાંગો ખડી સુખડાયો શ્રી રામ માધવરાય ત્રિકમરાય સુરમરાય પુરુષોત્તમરાય સુખડાય આવી રીતે પૂજાપાઠ કરે છે ગોરમાના 1 મહિનો સુધી પૂજાપાઠ થાય એવી રીતે અહીંયા કરે છે ગામડામાં. અત્યારે ગામડામાં છે રોણાદમાં હું ને અહીંયા દશામાના ગોરમાના ગોરમાને આવી રીતે પૂજા કરે છે આખો મહિનો અને પછી છેલ્લે વિસર્જન કરે છે અને પૂજાપાઠ કરે છે. રોજ ધૂન ગાય છે. આવી રીતે ચાલુ છે. હાલો તો પછી આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ. આવજો. બાય બાય. જય માતાજી.
જય માતાજી, જય ગોરમાં. આ ગોરમાં છે અને અહીંયા ધૂન ચાલુ છે. તો જય ગોરમાં, જય ગોરમાં. બાય બાય.